પીલડી તાલુકાના નવા નેસડા ગામેથી ગાંજાના છોડની ખેતી ઝડપાઈથી નવા નેસડા ગામની સીમમાં ગાંજાના છોડની ખેતી કરવામાં આવતી હોવાની માહિતી મળતા જ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। ત્યારે એએસઆઈ ઇન્દ્રજીતસિંહ તેમજ પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઈએ સંયુક્ત રીતે પોતાના ભરોસાના બાતમીદારો દ્વારા ખાનગી રાહે બાતમી હકીકત મેળવેલ પીલડી પોલીસ સ્ટેશનના તાલુકો ડીસા વિસ્તારમાં આવેલા નવા નેસડા ગામની સીમમાં હીરાભાઈ બળવંતભાઈ પટેલ નાઓને તેમના કબજા ભોગવટના ખેતરના છૂટાછવાયા ગાંજાના છોડવાઓ ઉગાવેલ હોય છે। હકીકતના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એબી ધાંધલિયા તેમજ એસઓજી પાલનપુરે નાર્કોટિક્સ લગત રેડનું આયોજન કરી હકીકતવાળી જગ્યાએ રેડ કરતા હીરાભાઈ બળવંતભાઈ પટેલ ઉંમર વર્ષ 62 ધંધો ખેતી રહે નવા નેસડા ઠાકોરવાસ વાળાઓનો પોતાના કબજા ભોગવટના ખેતરમાં ડુંગળી તથા પુષ્યો માટે વાવેલ ઘાસચારામાં છૂટાછવાયા ગાંજાના છોડ નંગ 484 જેનું વજન 64 કિલો 624 ગ્રામ જેની કુલ કિંમત ₹8,46,240 મુદ્દામાલ પકડાઈ આવતા તેઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી ભીલડી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે। માદક પદાર્થ ગાંજાના છોડ નંગ 484 જેનું વજન 84 કિલો 624 ગ્રામ કિંમત કુલ ₹8,46,240 મુદ્દામાલ કબજે કરી પોલીસે હીરાભાઈ બળવંતભાઈ પટેલ ઉંમર વર્ષ 62 ધંધો ખેતી રહે નવા નેસડા ઠાકોરવાસ તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠાની ધરપકડ કરી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જે કેસની ગુજરાતી સાથે ભરત ઠક્કર ડીસા।